મંગળ અને બુધવારે અષ્ટમી નવમીનું કન્યા પૂજન। આ નિયમો પ્રમાણે કન્યા પૂજન કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થઈ ચાર હાથે તમને આશીર્વાદ આપશે। ચૈત્ર નવરાત્રિના 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજાનું ઘણું મહત્વ છે। નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે। તેથી નવરાત્રિની અષ્ટમી અને નવમી બંને તિથિએ કન્યા પૂજા અને હવન વગેરે કાર્યો ખૂબ જ શુભ માનવામાં આવે છે। નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થયા બાદ કન્યાની પૂજા કરવાની પરંપરા છે। આ સમયગાળા દરમિયાન 9 દિવસ ઉપવાસ કરનારાઓએ પોતાના ઘરે કન્યા પૂજા કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે છોકરીઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે। કન્યાની પૂજા કરવાથી ઉપવાસનું ફળ પણ મળે છે। આ ઉપરાંત ઘરમાં સુખ શાંતિ રહે છે। તમને જણાવી દઈએ કે 8મા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા સાથે નવરાત્રિ સમાપ્ત થાય છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે નવરાત્રિની અષ્ટમી નવમી તિથિનો શુભ સમય, કન્યા પૂજાનો સમય અને પૂજાની રીત। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિ। ગ્રીક પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિની અષ્ટમી તિથિ 15 એપ્રિલે બપોરે 12:11 શરૂ થઈ રહી છે અને તે 16 એપ્રિલે બપોરે 1:23 સમાપ્ત થશે। તેથી ઉદયતિથિ અનુસાર 16 એપ્રિલના રોજ મહાઅષ્ટમી ઉજવવામાં આવશે અને આ દિવસે કન્યાઓની પૂજાનું કાર્ય શુભ રહેશે। ચૈત્ર નવરાત્રિની નવમી તિથિ। ગ્રીક પંચાંગ અનુસાર ચૈત્ર નવરાત્રિની મહાનવમી 16 એપ્રિલે બપોરે 1:23 શરૂ થશે અને 17 એપ્રિલે બપોરે 3:24 સમાપ્ત થશે। તેથી ઉદયતિથિ મુજબ 17મી એપ્રિલે મહાનવમીની ઉજવણી કરવામાં આવશે। આ નવરાત્રિનો છેલ્લો દિવસ છે। આ દિવસને રામનવમી પણ કહેવાય છે। અષ્ટમી નવમી તિથિ પર કન્યા પૂજન માટેનો શુભ સમય। અષ્ટમી તિથિ પર તમે સવારે 11:55 થી બપોરે 12:47 સુધી અભિજીત મુહૂર્તમાં કન્યા પૂજા કરી શકો છો। તે જ સમયે મહાનવમીના દિવસે કન્યા પૂજાનો શુભ સમય સવારે 6:27 થી સવારે 7:51 સુધીનો રહેશે। કન્યાની પૂજા કરવાની રીત। કન્યા પૂજાના એક દિવસ પહેલા બધી છોકરીઓને આમંત્રિત કરો। જ્યારે છોકરીઓ અને બટુક નાના છોકરાઓ તમારા ઘરે આવે છે ત્યારે પાણીથી તેમના પગ ધોવા અને તેમના પગને સ્પર્શ કરો। હવે તેમને સ્વચ્છ આસન પર બેસાડો। પછી છોકરીઓ અને છોકરાઓના કાંડા પર મૌલી બાંધો અને તેમના પર તિલક કરો। આ પછી તેમને ખવડાવો। કન્યા પૂજા માટે હલવો અને પૂરીનો પ્રસાદ તૈયાર કરો। બાળકોને પ્રેમથી ખવડાવો અને અંતે તેમને ભેટ આપો। તેમના પગને સ્પર્શ કરો અને તેમને મોકલવા જાઓ। કન્યા પૂજા સાથે જોડાયેલી ખાસ વાતો। કન્યા પૂજાના દિવસે 9મી વધુ કન્યાઓને આમંત્રિત કરવાનું શુભ છે। 2 વર્ષની છોકરીને કુમારી કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને તમામ અવરોધોથી મુક્તિ મળે છે। 3 વર્ષની બાળકીને ત્રિમૂર્તિનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે 3 વર્ષની કન્યાની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે। ધાર્મિક માન્યતા છે કે ઘરમાં સુખ શાંતિ માટે 4 વર્ષની કન્યાની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે। 5 વર્ષની બાળકીને રોહિણી કહેવામાં આવે છે। તેની પૂજા કરવાથી તમામ રોગો અને દોષોમાંથી મુક્તિ મળે છે। 6 વર્ષની બાળકીને કાલિકાનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે। 7 વર્ષની છોકરીને ચંડિકા કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ચંડિકાની પૂજા કરવાથી ઘરમાં ધનની કમી નથી આવતી। 8 વર્ષની છોકરીનું નામ શાંભવી છે। એવું કહેવાય છે કે 8 વર્ષની કન્યાની પૂજા કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે। 9 વર્ષની બાળકીને માતા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે 9 વર્ષની બાળકીની પૂજા કરવાથી દુશ્મનો પર વિજય મળે છે। 10 વર્ષની છોકરીને સુભદ્રા કહેવામાં આવે છે। એવી માન્યતા છે કે 10 વર્ષની કન્યાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તમે અષ્ટમી અને નવમી પર કન્યા પૂજા કરતા હોવ તો આ 9 વાતો ચોક્કસ ધ્યાન રાખો। નવરાત્રિના અષ્ટમી અને નવમીના દિવસોમાં બીજી 5 વર્ષની નાની છોકરીઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। આ નાની છોકરીઓને સુંદર ભેટ આપીને તેમનું દિલ જીતી શકાય છે। આના દ્વારા પણ નવદુર્ગાને પ્રસન્ન કરી શકાય છે। પુરાણો અનુસાર છોકરીઓને ખાસ પ્રકારની ભેટ આપવી શુભ હોય છે। ફૂલ। કન્યાઓને ફૂલ ગિફ્ટ કરવું શુભ છે। તેની સાથે મેકઅપની કેટલીક સામગ્રી અવશ્ય આપો।
જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચઢાવો. જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો તેમને લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો. ઉદાહરણ તરીકે ગુલાબ, ચંપા, મોગરા, મેરીગોલ્ડ, હિબિસ્કસ. ફળ, કન્યાઓને ફળ આપીને પૂજન કરો. આ ફળ સાંસારિક ઈચ્છાઓ માટે લાલ કે પીળું અને ત્યાગ પ્રાપ્તિ માટે કેળા કે તેનું ઝાડ પણ હોઈ શકે છે. યાદ રાખો કે ફળો ખાટા ન હોવા જોઈએ. મીઠાઈ, મીઠાઈનું પણ મહત્વ છે. હાથથી બનાવેલી ખીર, હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે. કપડાં, તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે પણ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબન આપી શકાય. મેકઅપની વસ્તુઓ, દેવીને સારા નસીબ અને બાળકના જન્મ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તેથી છોકરીઓને 5 પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ છે. તેમાં બિંદી, બંગડીઓ, મહેંદી, હેર ક્લિપ્સ, સુગંધી સાબુ, કાજલ, નેલ પોલિશ, ટેલ્કમ પાવડર વગેરેનો સમાવેશ થઈ શકે છે. રમતગમતની વસ્તુઓ, છોકરીઓને રમતગમતની સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં રમતગમતના અનેક પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. પહેલા આ રિવાજ પંચા, દોરડા અને નાના રમકડા પૂરતો સીમિત હતો. હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. શિક્ષણ સામગ્રી, છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન, પેન્સિલ, કોપી, ડ્રોઈંગ બુક, કંપાસ, પાણીની બોટલ, લંચ બોક્સ ઉપલબ્ધ છે. દક્ષિણા, નવરાત્રિની અષ્ટમીને સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. જો આ દિવસે કન્યાને પોતાના હાથથી શણગારવામાં આવે તો દેવી વિશેષ આશીર્વાદ આપે છે. કન્યાના દૂધથી પગની પૂજા કરવી જોઈએ. પગ પર અક્ષત, ફૂલ અને કુમકુમ લગાવવા જોઈએ. છોકરીને તેની ક્ષમતા મુજબ ખવડાવવું જોઈએ અને કોઈ પણ ભેટ આપવી જોઈએ. કન્યા પૂજા દરમિયાન દક્ષિણા અવશ્ય આપો. ભોજન પ્રસાદ, નવદુર્ગાના અંતિમ દિવસે ખીર, ગુવાર ફળીનું શાક અને પૂરીઓ દૂધમાં મિક્સ કરીને કન્યાને ખવડાવવી. પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવવાથી દેવીની પૂજા પૂર્ણ થાય છે. જો તમે ઘરે હવનનું આયોજન કર્યું હોય તો તેમાં સમિધાને તેમના નાના હાથથી અવશ્ય મૂકો. તેને એલચી અને સોપારીનું સેવન કરાવો. આ પરંપરા પાછળની માન્યતા છે કે જ્યારે દેવી પોતાની દુનિયામાં જાય છે ત્યારે તેને ઘરની દીકરીની જેમ વિદાય કરવી જોઈએ. જો તમે કરી શકો તો નવમા દિવસે છોકરીઓને લાલ ચુંડી ગિફ્ટ કરો. તેમને દુર્ગા ચાલીસાના નાના પુસ્તકો ભેટમાં આપો. ગરબાના દાંડિયા અને ચણિયા ચોલી પણ આપી શકાય. છોકરીઓને ઘરે ગરબા કરાવવાથી પણ દેવી પ્રસન્ન થાય છે. આ બધી વિધિઓ અનુસાર પૂજા કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને આખા વર્ષ માટે સુખ, સમૃદ્ધિ, કીર્તિ અને સૌભાગ્ય આપે છે. નવરાત્રી પછી તમામ ભક્તો કન્યાની પૂજા કરીને માતા દુર્ગાના આશીર્વાદ મેળવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન બ્રહ્માને દેવી ભગવતીને પ્રસન્ન કરવાની રીત પૂછી ત્યારે તેમણે કુંવારી કન્યાઓની પૂજાને શ્રેષ્ઠ પદ્ધતિ કહી. ત્યારથી આજ સુધી કન્યા પૂજા કરવામાં આવે છે. કન્યા પૂજાનું મહત્વ, હિન્દુ ધર્મમાં કન્યા પૂજાનું મહત્વ ખૂબ જ વિશેષ છે. કન્યા પૂજા ફક્ત નવરાત્રી દરમિયાન જ નહીં પરંતુ કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ થયા પછી પણ કરવામાં આવે છે. જો નવરાત્રી દરમિયાન કન્યાઓની પૂજા કરવાની વાત કરીએ તો તે ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન ઉપવાસ કર્યા પછી માતા રાણી કન્યાની પૂજા કરવાથી પ્રસન્ન થાય છે. તમે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિથી આશીર્વાદિત છો. તેમજ કન્યાની પૂજા કરવાથી કુંડળીમાં નવગ્રહોની સ્થિતિ મજબૂત બને છે. તમને જણાવી દઈએ કે કન્યાની પૂજા કરવાથી તમારા પરિવારના તમામ સભ્યોની પ્રગતિ પણ થાય છે. નવરાત્રી દરમિયાન કન્યા પૂજા વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો. સ્વચ્છતાનું ધ્યાન રાખો. નવરાત્રીમાં માતાના 9 સ્વરૂપોને ધ્યાનમાં રાખીને કન્યા પૂજા કરવામાં આવે છે કારણ કે આ 9 કન્યાઓ માતાના 9 સ્વરૂપોનું પ્રતીક છે. તેથી કન્યા પૂજાના દિવસે તેમના આગમન પહેલા જ્યાં તેમને બેસાડવામાં આવશે તે જગ્યાને સારી રીતે સાફ કરવી જોઈએ. જો તમે છોકરીની બેસવાની જગ્યા સાફ નથી કરતા તો આ નાની ભૂલથી માતા નારાજ થઈ શકે છે. છોકરીઓ પર ગુસ્સો ન કરો. કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ છોકરીઓને ઠપકો ન આપો કે તેમના પર ગુસ્સો ન કરો. તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવું જોઈએ. છોકરીઓ તમારા વર્તનથી જેટલી ખુશ થશે, માતાના આશીર્વાદ તમારા પર વધુ રહેશે. પગ ધોવાનું ભૂલશો નહીં. છોકરીઓ આવ્યા પછી તરત જ તેમને સીટ પર બેસવા ન જોઈએ. સૌ પ્રથમ તમારે તમારા હાથથી સ્વચ્છ પાણીથી તેમના પગ ધોવા જોઈએ અને પછી તેમના પગને સ્વચ્છ કપડાથી લૂછીને સીટ પર લઈ જાઓ.
દિશાનું ધ્યાન રાખો. છોકરીઓને આસન પર બેસાડીને તિલક કરવામાં આવે છે. ધ્યાન રાખો કે તિલક કરતી વખતે છોકરીઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ તરફ હોવું જોઈએ. છોકરીઓને ખોટી દિશામાં તિલક લગાવવાથી તમે માતાના આશીર્વાદથી વંચિત રહી શકો છો. તેથી છોકરીઓના આગમન પહેલા તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશા કઈ દિશા છે તે તપાસો. દેવી દેવતાઓનો વાસ ઉત્તર પૂર્વ ખૂણામાં હોય છે, તેથી કન્યાનું તિલક આ દિશામાં કરવું જોઈએ. બાળકીની સાથે બાળકને પણ આમંત્રિત કરવાનું સુનિશ્ચિત કરો. જો તમે પૂજા માટે છોકરીની સાથે બાળકને પણ આમંત્રિત નહીં કરો તો તમારી કન્યા પૂજા અધૂરી રહી શકે છે. તેથી કન્યા પૂજા માટે 9 છોકરીઓની સાથે એક છોકરાને પણ બોલાવવો જોઈએ. આ બાળકને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે. કંઈક ગિફ્ટ અવશ્ય આપો. જો તમે તમારી ક્ષમતા અનુસાર ભોજન કર્યા પછી કન્યાઓને દક્ષિણા ન આપો તો કન્યા પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. તેથી કન્યા પૂજા પછી વ્યક્તિએ તેમની ક્ષમતા મુજબ કન્યાઓના હાથમાં દક્ષિણા રાખવી જોઈએ. આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. કન્યા પૂજામાં છોકરીઓના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે કોઈ છોકરી તમારા પગને સ્પર્શે નહીં. કન્યા પૂજા પછી છોકરીઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો. જો તમે કન્યા પૂજાના દિવસે ઉપરોક્ત વાતોનું ધ્યાન રાખો છો અને સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરો છો તો તમને ચોક્કસપણે દેવી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી ઉપર જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખો. કન્યાઓની આરાધનાથી માતા અંબે પ્રસન્ન થાય છે. તમારી ક્ષમતા મુજબ કન્યાઓને ભોજન કરાવો. ખીર, પૂરી, હલવો અને અન્ય પ્રકારની મીઠાઈઓ અર્પણ કરો અને તેમને ખાવા માટે વિનંતી કરો. ભોજન પછી કન્યાઓને દક્ષિણા તરીકે ફળ અને ધન વગેરે આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. એવું માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુઃખ અને પીડા દૂર કરે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.